હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। ખરેખર તમારે વેટ લોસ કરવો છે, ફિકર નોટ। અહીંયા હું તમને જે ઉપાય જણાવવા જઈ રહી છું એ ઉપાય ખાસ કરીને તમારા વેટ લોસ માટે બેસ્ટ રહેશે, કારણ કે આ ઉપાયની મદદથી તમે તમારું વજન ઘટાડી શકો છો, તમારું ફેટ લોસ કરી શકો છો, સાથે સાથે વધતી ઉંમરને કંટ્રોલ કરી શકો છો, તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ બનાવી શકો છો અને ઘણા બધા રોગોથી તમે દૂર રહી શકો છો। તો સૌથી પહેલા અહીંયા આ નાનકડો ઉપાય તમારા માટે છે। સૌથી પહેલા તો તમારું વજન કયા કારણથી વધે છે એ તમારે જાણી લેવું જોઈએ। પાચન તંત્ર રિગાર્ડિંગ જો એ મોટી મેટાબોલિઝમ તમારું લો રેટ હશે તો મેટાબોલિઝમને એટલે કે પાચન તંત્રને બૂસ્ટ આપવું પડશે। એના માટે તમારે ફિઝિકલ એક્ટિવિટીઝ, તમારા ડાયટની અંદર લો કેલરી ફૂડ એટલે કે જે ફૂડની અંદર કેલરી એકદમ ઓછી એવો આહાર તમારે લેવાનો છે। ઓકે, તો હવે અહીંયા તમારે તમારા ડાયટની અંદર સામેલ કરવાની છે કાકડી એટલે કુકુંબર। તો નિયમિત રીતે તમે કુકુંબર ખાઈને આરામથી વજન ઘટાડી શકો છો। હું ખરેખર સાચું કહું તો કાકડી હોય એની અંદર જે વ્હાઇટ કલરનું ચિકાસવાળું પ્રવાહી હોય છે એની મદદથી તમે આરામથી તમારું વજન ઘટાડી શકો છો। ખાસ કરીને જે પેટની ચરબી હોય એ ઘટાડવામાં મદદ કરે છે, એટલા માટે જ કાકડી ખાઈને વજન ઘટાડી શકો છો। તો કેવી રીતે કાકડી ખાવી? કાકડી માર્કેટમાં જાઓ તો એકદમ રસવાળી અને ઢીલી લેવાની છે, તાજી લેવાની, ફ્રેશ લેવાની। કડવી કાકડીનો ઉપયોગ નથી કરવાનો। અહીંયા તમારે કાકડી અને ટામેટાનું અને કોબીજ આ ત્રણ વસ્તુનું સલાડ કરવાનું છે। એમાં ફણગાવેલા મગ, ફણગાવેલા મગફળીના દાણા અથવા તો પલાળેલા મગફળીના દાણા ઉમેરવાના છે। કોઈ પણ વસ્તુને આપણે ગેસ પર રેડી નથી કરવાની। આ બધી જ વસ્તુ કઠોળ છે તો એ પલાળી લેવાના છે। મગફળીના દાણા 1 ચમચી પલાળેલા, 2 બદામ લેવાની છે એ પણ પલાળેલી। હવે આ બધી જ વસ્તુ ભેગી કરી ચોપરમાં ચોપ કરવાનું છે। એમાં તમારે ચાટ મસાલો અને સહેજ અમથું નમક ઉમેરી અને સરસ મજાનું લાલ મરચું થોડું સ્પ્રેડ કરી દેવાનું અને કોથમીર વડે સ્પ્રિંકલ કરવાનું, ડેકોરેટ કરવાનું અને આ સલાડ તમે ભરપેટ ખાઓ। તમારા ડાયટની અંદર તમે સવારે, બપોરે, સાંજે આ એક સલાડ ઉમેરો, સાથે તમે પાલક, ફુદીનો અને કોથમીરનું દિવસમાં 2 ટાઈમ જ્યુસ પીવો, રાતના સૂતા પહેલાં દૂધ ખીચડી ખાઓ। આટલું કરશો એટલે ડાયટ વગર, યોગા વગર, એક્સરસાઇઝ વગર તમારું વજન ઘટવા લાગે છે। ભૂખ્યા રહીને વજન ઘટાડવા કરતાં તમે લોકો તમારા ડાયટમાં થોડો ફેરફાર કરો, ખોરાક એવો ખાઓ કે જેમાં કેલરી શૂન્ય છે અને સાથે સાથે તમે ભરપૂર પ્રમાણમાં કાકડી ખાઓ અને વજન ઘટાડી શકો છો। બીજું કે તમે કાકડીનો જ્યુસ પી શકો છો, કાકડીની સબ્જી ખાઈ શકો છો। કાકડી એટલે કુકુંબર જે દેશી આવતી હોય છે એ કાકડી વધારે બેટર રહેતી હોય છે। તો આશા રાખું છું કે સરસ મજાની ઇન્ફોર્મેશન તમને પસંદ આવી હશે। તમારા ડાયટની અંદર વધારે પ્રમાણમાં સલાડ, પ્રવાહી ખોરાક એડ કરો। મેંદો, ઘઉં, ખાંડ, તળેલી વસ્તુ, બહારની વસ્તુ, બેકર્ડ આઇટમ એટલે કે બેકરીમાં બનતી ટોટલી વસ્તુ બંધ। સ્વીટ વાટમાં મળતી જે ચાસણીવાળી આઇટમ છે ટોટલ બંધ। આટલું કરશો એટલે ખરેખર તમારું વજન છે તે ફટાફટ ઘટવા લાગે છે, સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે। તો આશા રાખું છું કે સરસ મજાની ઇન્ફોર્મેશન તમને સૌને પસંદ આવી હશે। પસંદ આવી હોય તો દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, આપની ફીડબેક કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે હવે આના પછી તમારે કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે। તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।